નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર વિનોદ પદ્યાનીના અમુક ક્લાસોની અંદર 4-5 શ્લોકો ચાલી ગયેલા, પણ અત્યારે ફરીથી 2-3 શ્લોકો બાકી હતા. એટલા માટે ફરીથી ઉપરના શ્લોકોનું પુનરાવર્તન થાય એટલા માટે આપણે લઈશું અહીંયા. તો વિનોદ પદ્યાની એટલે આનંદદાયક પદ્યો, એટલે કે આનંદ આપે તેવા શ્લોકો. અહીંયા પ્રથમ શ્લોક આપણે જોઈશું તો કૃષ્ણ એટલે કૃષ્ણએ કમ એટલે કોને, કૃષ્ણ હોય એટલે કૃષ્ણએ કમ એટલે કોને, સંઘજાનમ એટલે હણ્યો. કૃષ્ણએ કોને હણ્યો. કૃષ્ણ કમ સંઘજાન, કૃષ્ણએ કોને હણ્યો. શીતલ વાહિની, શીતલ વાહિની એટલે શીતળતાનું વહન કરનાર, શીતળતાનું વહન કરનાર. શીતલ વાહિની, શીતળતાનું વહન કરનાર. ગંગા કા ક્યાં વહે છે. અને બીજો અર્થ, શીતળતાનું વહન કરનાર ગંગા ક્યાં અથવા કઈ ગંગા. પણ અહીંયા શીતલ વાહિની ગંગા કા એટલે શીતળતાનું વહન કરનાર ગંગા ક્યાં વહે છે. કે એટલે કોણ, દાર પોષણ રતાહા, કે દાર પોષણ રતાહા. દાર એટલે સ્ત્રીઓ, દાર એટલે પત્ની થાય, પણ એ સ્ત્રીનો અર્થમાં લેવું છે. એટલે સ્ત્રીઓનું પોષણ કરવામાં કે એટલે કોણ, રતાહા એટલે મગ્ન છે. કે દાર પોષણ રતાહા, કોણ સ્ત્રીઓનું પોષણ કરવામાં કોણ મગ્ન છે. કે કયા, બલવંતમ એટલે બળવાનને, શીતમ એટલે ઠંડી, ન બાધતે ઠંડી લાગતી નથી. કમ બાધમ ન શીતમ, કયા બળવાનને ઠંડી લાગતી નથી. ફરીથી શ્લોક જોશું. કૃષ્ણ કમ સંઘજાન, કૃષ્ણએ કોને હણ્યો. કા શીતલ વાહિની ગંગા, શીતળતાનું વહન કરનાર ગંગા ક્યાં વહે છે. કેદાર પોષણ રતાહા, કે એટલે કોણ સ્ત્રીઓનું પોષણ કરવામાં મગ્ન છે. કમ બલવંતમ શીતમ ન બાધતે, કયા બળવાનને ઠંડી લાગતી નથી. અહીંયા જવાબ આપેલા જ છે. તો કૃષ્ણએ કોને હણ્યો, તો કંસ. જવાબ કંસ. કૃષ્ણ કમ સંઘજાન, કૃષ્ણએ કોને હણ્યો, તો જવાબમાં શું આવશે, કંસ. કા શીતલ વાહિની ગંગા, હવે તમને ખબર પડી જતી હશે. કા અને સી એટલે કાશી. શીતળતાનું વહન ક્યાં, શીતળતાનું વહન કરનાર ગંગા ક્યાં વહે છે, તો કાશી. કેદાર પોષણ રતાહા, કોણ સ્ત્રીઓનું પોષણ કરવામાં મગ્ન છે, તો કેદાર. કેદાર એટલે ખેડૂત. કમ બલવતમ ન બાધતે શીતમ, કયા બળવાનને ઠંડી લાગતી નથી. કંબલવંત એટલે કંબલ એટલે કામળાવાળાને. કામળા
કામળાવાળાને. ફરીથી શ્લોક જોશું. કૃષ્ણએ કોને હણ્યો? જવાબ કંસ. કા શીતલ વાહિની ગંગા? ગંગા ક્યાં શીતળતાનું વહન કરે છે? કાશી. દાર પોષણ રતાહા કે સ્ત્રીઓનું પોષણ કરવામાં કોણ મગ્ન છે? કમ બલવંતમ ન બાધતે શીતમ. કયા બળવાનને ઠંડી લાગતી નથી? તો જવાબ આવે છે કામળાવાળાને. ફરીથી ગુજરાતી જોશું. કૃષ્ણએ કોને હણ્યો? જવાબ કંસ. શીતળતાનું વહન અથવા ગંગા ક્યાં શીતળતાનું વહન કરે છે? કાશી. સ્ત્રીઓનું પોષણ કરવામાં કોણ મગ્ન છે? ખેડૂત. કયા બળવાનને ઠંડી લાગતી નથી? આ શ્લોક ચાલી ગયેલો છે, છતાં પણ આપણે જોઈ લઈએ છીએ. બીજો શ્લોક જોઈએ આપણે. બીજા શ્લોકની અંદર તાતેન એટલે પિતા. પિતાએ કથિતમ કહ્યું. તો તાતેન પુત્રમ, પુત્રને કથિતમ એટલે કહ્યું. તાતેન પુત્રમ કથિતમ, પિતાએ પુત્રને કહ્યું. મમ આજ્ઞા, મારી આજ્ઞાથી. મમ આજ્ઞા, મારી આજ્ઞાથી. લેખમ પત્ર, લખ. લીખ એટલે લખ. તો તાતેન પુત્રમ કથિતમ, પિતાએ પુત્રને કહ્યું. મમ આજ્ઞા લેખમ લીખ, મારી આજ્ઞાથી પત્ર લખ. ન તેન લિખિતો લેખમ, તેને એટલે તેણે. લેખ એટલે પત્ર. લખ્યો નહીં. ન તેન લિખિતો ન લેખ, તેણે પત્ર લખ્યો નહીં. પિતુઃ આજ્ઞા, પિતાની આજ્ઞા. ન લોપિતા, લોપી નહીં. હવે જોઈએ શું કહે છે. તાતેન પુત્રમ કથિતમ, પિતાએ પુત્રને કહ્યું. મમ આજ્ઞા, મારી આજ્ઞાથી. લેખમ લીખ, મારી આજ્ઞાથી પત્ર લખ. તેન તેણે. લેખ ન લિખિતો, તેણે પત્ર લખ્યો નહીં. પિતુઃ આજ્ઞા ન લોપિતા, અર્થાત પિતાની આજ્ઞા લોપી નહીં. લોપી નહીં અર્થાત પિતાની આજ્ઞા માની. એક બાજુ એણે પત્ર લખ્યો નથી અને બીજી બાજુ એવું કહે છે કે એણે પિતાની આજ્ઞા માની. હવે આ શ્લોકની અંદર આ ન તેન શબ્દ જે છે એ ન તેન શબ્દને જોડી જઈએ તો એનો અર્થ થાય છે નમ્રતાથી. તો હવે અર્થ સમજવો જોઈએ. પિતાએ પુત્રને કહ્યું. મમ આજ્ઞા એટલે કે મારી આજ્ઞાથી પત્ર લખ. નમ્રતાથી તેણે, નમ્રતાથી તેણે પત્ર લખ્યો. ચ લખી શકશો. અને પિતુઃ આજ્ઞા ન લોપિતા, પિતાની આજ્ઞા ન લોપી અથવા પિતાની આજ્ઞા માની. એણે પત્ર કેવી રીતે લખ્યો? નમ્રતાથી. એમ પિતાએ કહ્યું અને પુત્રએ નમ્રતાથી પત્ર લખ્યો. ફરીથી, પિતાએ પુત્રને કહ્યું. મારી આજ્ઞાથી પત્ર લખ. નમ્રતાથી તેણે પત્ર લખ્યો અને પિતુઃ આજ્ઞા ન લોપિતા, અને પિતાની આજ્ઞા માની. ફરીથી ગુજરાતી જોઈએ. પિતાએ પુત્રને કહ્યું. મારી આજ્ઞાથી પત્ર લખ. તેણે નમ્રતાથી પત્ર લખ્યો અને પિતાની આજ્ઞા
ન લોપી અથવા પિતાની આજ્ઞા માની। હવે આપણે ત્રીજો શ્લોક જોશું। મોટાભાગે આ બધા શ્લોકો ક્લાસમાં ચાલી ગયા છે, અમુક ક્લાસમાં બાકી હોય તો સમજી લેજો। સીમંતેષુ, સીમંતિનીષુ એટલે સૌભાગ્યશાળી સ્ત્રીઓમાં, સીમંતનીષુ એટલે સૌભાગ્યશાળી સ્ત્રીઓમાં, કા એટલે કોણ, શાંતા એટલે શાંત, સૌભાગ્યશાળી સ્ત્રીઓમાં કોણ શાંત છે અથવા કોણ શાંત। ગુણો ઉત્તમ, કહ ભૂત, અહીંયા કહ એટલે કોણ, ભૂત એટલે ધરતી અથવા જગત ઉપર, ધરતી પર, કો એટલે કયો, રાજા, ગુણોત્તમ ગુણોમાં ઉત્તમ છે, ધરતી ઉપર કહ એટલે કયો, રાજા ગુણોમાં ઉત્તમ। તો આ ભૂલોક ઉપર અથવા ધરતીલોક ઉપર, પૃથ્વી ઉપર કયો રાજા ગુણોમાં ઉત્તમ, ધરતી ઉપર કયો રાજા ગુણોમાં ઉત્તમ। વિદ્વદ્ભિઃ કા સદા વંદ્યા, વિદ્વાનો વડે, કા એટલે કોણ, હંમેશા, વંદ્યા એટલે વંદનીય, વિદ્વદ્ભિઃ કા સદા વંદ્યા, વિદ્વાનોમાં કોણ હંમેશા વંદનીય। આ ચ શબ્દ છે અહીંયા લઈ લેવાનો। અત્રેવ ઉક્તમ, અહીં જ, ઉક્તમ એટલે કહેવાયું છે, ન બુધ્યતે જણાતું નથી। જોઈએ, સીમંતનીષુ કા શાંતા એટલે કે સૌભાગ્યશાળી સ્ત્રીઓમાં કોણ શાંત, કહ એટલે કે કયો રાજા, પૂત એટલે કે ધરતી ઉપર, ધરતી ઉપર કયો રાજા ગુણોમાં ઉત્તમ, ચ અને વિદ્વદ્ભિઃ કા સદા વંદ્યા, વિદ્વાનો વડે હંમેશા કોણ વંદનીય છે। તો જવાબ અહીંયા આપેલા જ છે। જવાબમાં પહેલો અક્ષર અને છેલ્લો અક્ષર પદ્યમાં, તો સીતા, તો અહીંયા જવાબ આવશે સીતા। તો સીમંતનીષુ કા શાંતા, સૌભાગ્યશાળી સ્ત્રીઓમાં કોણ શાંત, તો સીતા। કોઈ પણ વ્યક્તિનું જ્યાં સુધી પદ કે મહત્વ અન્ય વ્યક્તિ ના લઈ શકે ત્યાં સુધી વર્તમાન કાળ આવી શકે। ઉદાહરણ તરીકે ભારતના રાષ્ટ્રપિતા કોણ છે, તો છે એ વર્તમાન કાળ છે, હજુ સુધી રાષ્ટ્રપિતાનું બિરુદું કોઈએ લઈ શક્યા નથી। તો એ અહીંયા સીમંતેષુ કા શાંતા, સૌભાગ્યશાળી સ્ત્રીઓમાં કોણ શાંત છે, સીતા જેવી હજુ સુધી કોઈ સહનશીલ સ્ત્રી કે નારીનું વ્યક્તિત્વ જોવા મળ્યું નથી, એટલા માટે સૌભાગ્યશાળી સ્ત્રીઓમાં કોણ શાંત, તો સીતા। ધરતી ઉપર કયો રાજા ગુણોમાં ઉત્તમ, રા અને મહ, તો જવાબમાં શું આવશે, રામઃ। ધરતી ઉપર કયો રાજા ગુણોમાં ઉત્તમ, શ્રેષ્ઠ રાજાનું જો પદવી આપવામાં આવે તો એ રામ છે, એટલે ધરતી ઉપર કયો રાજા ગુણોમાં ઉત્તમ છે, તો જવાબમાં રામ। વિદ્વદ્ભિઃ કા સદા વંદ્યા, વિદ્વાનો વડે હંમેશા કોણ વંદન્ય છે, તો વિદ્યા। અત્રે ઉક્તમ ન બુધ્યતે, અહીં જ કહેવાયું છે પણ જણાતું નથી। તમારે શ્લોકનું ભાષાંતર હાલું તૈયાર કરવાનું। સૌભાગ્યશાળી સ્ત્રીઓમાં કોણ શાંત, એટલે સામે તરત જવાબ સીતા। ધરતી ઉપર કયો રાજા ગુણોમાં ઉત્તમ છે, રામ। વિદ્વદ્ભિઃ કા સદા વંદ્યા, વિદ્વાનો વડે કોણ હંમેશા વંદનીય છે, તો જવાબમાં આવશે વિદ્યા।
હવે અત્રે ઉક્તમ ન બુધ્યતે એ લખવાની જરૂર નથી। જોઈએ હવે આ શ્લોક પણ ચાલી ગયેલો જ છે। વજ્રંતી પદ્માની એટલે કમળો, કદા એટલે ક્યારે, વિકાસ વિકાસમ એટલે વિકાસ અને વજ્રંતી એટલે ખીલે છે। અહીંયા વિકાસ પામે છે। અહીંયા આપણે આ શબ્દ લેશું તો પદ્માની કદા વજ્રંતી, કમળો ક્યારે ખીલે છે, પ્રશ્નાર્થ। પ્રિયા ગતે ભર્તરી એટલે ભર્તરી ગતે પ્રિયા, ભર્તરી એટલે પતિ, ગતે એટલે ગયા પછી, એટલે પતિના ગયા પછી, ભર્તરે એટલે કે પતિના, ભર્તરે ગતે પતિના ગયા પછી, પ્રિયા એટલે પત્ની, કિમ કરોતી શું કરે છે, કિમ એટલે શું, કરોતી એટલે કરે છે। ભર્તરી ગતે પ્રિયા કિમ કરોતી, પતિના ગયા પછી પત્ની શું કરે છે, ભર્તરી ગતે પ્રિયા કિમ કરોતી, પતિના ગયા પછી પત્ની શું કરે છે। ચ એટલે અને રાત્રૌ રાત્રિમાં, નિત્ય એટલે હંમેશા, કા એટલે કોણ, વિરહાતુર એટલે કે વિરહાતુર હોય છે। અહીંયા 3 પ્રશ્નો પૂછાશે। પદ્માની કદા વજ્રંતી, કમળો ક્યારે ખીલે છે, ભર્તરી ગતે પ્રિયા કિમ કરોતી, પતિના ગયા પછી પત્ની શું કરે છે, ચ અને રાત્રૌ નિત્યમ કા વિરહાતુર, રાત્રિમાં હંમેશા કોણ વિરહાતુર હોય છે। તો જવાબ નીચે આપેલા છે। કમળો એટલે કે પદ્માની, કદા એટલે ક્યારે, વજ્રંતી ખીલે છે। તો જવાબમાં શું આવશે, સૂર્યોદયે। ભર્તરી ગતે પ્રિયા એટલે કે પતિના ગયા પછી પત્ની, કિમ કરોતી શું કરે છે, તો જવાબ આવશે રોદિતી એટલે રડે છે। અને રાત્રૌ નિત્યમ એટલે હંમેશા, રાત્રિમાં હંમેશા, કા એટલે કોણ વિરહાતુર હોય છે। ચક્રવાકી એટલે ચકવી એક પ્રકારનું પક્ષી છે, જે પક્ષી ચંદ્રને એવું માને છે કે ચંદ્ર મારી નજીક આવશે એવી રાહ જોઈ જોઈને એ આખી રાત એ વિરહાતુર હોય છે। એટલા માટે આ શ્લોકમાં 3 પ્રશ્નો છે અને જવાબ નીચે આપેલા છે। પહેલું, કમળો ક્યારે ખીલે છે, તો સૂર્યોદય। ભર્તરી ગતે પ્રિયા કિમ કરોતી, રોદિતી એટલે કે રડે છે, ચ અને રાત્રૌ નિત્યમ વિરહાતુર કા, રાત્રિના સમયમાં કોણ હંમેશા વિરહાતુર હોય છે, તો જવાબમાં ચ કવિ। હવે અહીંયા જે નંદન નામનો વ્યક્તિ છે એના નામની સાથે ટીખળ અથવા મશ્કરી કરવામાં આવે છે। નંદન, હવે અહીંયા નંદન નામ જે છે એને કઈ રીતે વર્ણવીશું જોઈએ। અદૌ એટલે આગળ, નકાર એટલે નકાર છે, અદૌ નકાર આગળ નકાર છે, પરતો એટલે પાછળ, નકાર એટલે નકાર છે। હવે જુઓ અહીંયા નંદન જે લખેલું છે એમાં આગળ ન છે, તો તમને ખબર છે કે સંસ્કૃતની અંદર નનો અર્થ નકારવાચક નથી એવો થાય। તો અદૌ નકાર આગળ નકાર છે, પરતો નકાર
पाछळ नकार छे, मध्य एटले वच्चे, अहीं वच्चे नकारेण हतो, नकारथी हतो एटले हणायेल, दकारः दकार छे, अदौ नकारः एटले के आगळ नकार छे, परतो नकारः पाछळ नकार छे, वच्चे एटले के मध्य वच्चे, नकारेण हतो दकार छे, नकारथी हणायेल दकार छे। हवे तमने खबर छे के द नो मूळ धातु दा एटले आपवुं, तो अहीं नंदन में न आगळ नकार छे, पाछळ नकार छे, मध्य नकारेण हतो दकारः, मध्य एटले वच्चे, नकारथी हणायेलो शुं छे दकार। एवं एटले आम त्रय नकार त्रय संयुक्त, आम त्रणेय नकारथी त्रणेय नकारथी जोड़ायेल, त्रणेय नकारथी जोड़ायेल नंदनस्य नंदनमा खरेखर दान शक्ति का एटले क्यांथी। हवे जोईए नंदन नामनो जे व्यक्ति छे एना माटे अहीं संस्कृत में टीखळ स्वरूपे मजाक स्वरूपे शुं कह्युं छे के भाई नंदन में न आगळ छे, न एटले न आपवुं, न आपी शके, पाछळ पण न छे एटले के न आपी शके, वच्चे एटले के मध्य द वर्ण छे, द एटले आपवुं, पण ए पण कोनाथी अणाई गयो छे, न थी अणाई गयो छे। तो एम के छे के अदौ नकार एटले आगळ नकार छे, परतो परतो नकार पाछळ पण नकार छे, मध्य मध्य एटले वच्चे, नकारेण हतो दकारः, वच्चे नकारथी हणायेल दकार छे। एवं एटले आम त्रय नकार नकार त्रय संयुक्तस्य, त्रणेय नकारथी जोड़ायेल, न न न न एटले न आपवुं एम, त्रणेय नकारथी जोड़ायेल खरेखर नंदन में दान शक्ति क्यांथी, अथवा नंदन नामनो जे व्यक्ति छे ए दान न आपी शके, एनी पासे कशुं न होय, न एटले नथी, आगळनो अक्षर एटले के आगळनो वर्ण, पाछळनो वर्ण न छे ए नथी, हवे एने आपवुं छे, द वर्ण छे पण कोनाथी अणाई गयो, नथी। एटले आम त्रणेय नकारथी जोड़ायेल खरेखर नंदन में दान शक्ति क्यांथी। फरती श्लोक जोशुं, आगळ पण नकार छे, पाछळ पण नकार छे, मध्य एटले वच्चे, नकारथी हणायेल दकार छे। आम त्रणेय नकारथी जोड़ायेल खरेखर नंदन में दान शक्ति क्यांथी। જોઈએ અહીંયા આ શ્લોકની અંદર એકોના એટલે એક નહીં, ના એટલે નહીં, એકોના વિંશતિ સ્ત્રીનામ, 20 સ્ત્રીનામ એટલે સ્ત્રીઓ, એક નહીં વિંશતિ સ્ત્રીનામ એટલે કે 20 સ્ત્રીઓ સ્નાનાર્થમ સ્નાન માટે सरयुम गता, सरयू नदी में गता है एटले गई, एको न एटले एक नहीं, कुल केटला छे 21, एक नहीं एटले के एक नहीं, विंशति स्त्रीनाम एटले के 20 स्त्रीओ स्नानार्थम सरयुम गता, स्नान माटे सरयू नदी में गई। विंशति एटले 20, कोण तो के स्त्रीओ, 20 स्त्रीओ पुनः आगता
परत आगता एटले आवी, एको एटले एक, व्याघ्रण एटले के वाघे एकनु वाघे, भक्षित एटले भक्षण कर्यु। हवे जो एकोन विंशति एटले एक नहीं 20 एटले एक नहीं एटले एक कोण छे तो पुरुष एटले कुल केटला हशे 21। एकोन एटले एक नहीं विंशति स्त्रीणाम स्नानार्थम सरयूम गता। विंशति एटले 20 स्त्रीणाम एटले स्त्रीओ, तो विंशति स्त्रीणाम एटले 20 स्त्रीओ स्नानार्थम सरयूम गता, स्नान माटे सरयू नदी में गई। विंशति पुनः आगता, 20 स्त्रीओ पाछी आवी, परत आवी। एको व्याघ्रण भक्षित, एकनु वाघे भक्षण कर्युं, तो ये भक्षण कोनु कर्युं हशे? पुरुषनु। एकनु वाघे केम के 20 स्त्रीओ परत आवी गई है एटले एकोन विंशति एक नहीं 20 स्त्रीओ स्नानार्थम सरयूम गता, स्नान करवा माटे सरयू नदी में गई। विंशति पुनः आगता, 20 स्त्रीओ परत आवी। एको व्याघ्रण भक्षिता, एकनु वाघे भक्षण कर्युं। फरीथी जोईए, एक नहीं 20 स्त्रीओ स्नानार्थम सरयूम गता, विंशति पुनः आगता, 20 स्त्रीओ परत आवी। एको व्याघ्रण भक्षित, एके वाघनु भक्षण, एकनु वाघे भक्षण कर्युं। आ श्लोक ने अंदर जोईए तुरो अहम एटले के तुरह प्लस अहम, अहम एटले हूँ, प्रथम हित्वा एटले प्रथम, हित्वा एटले हणीने, पण शू वर्ण, तो प्रथम हित्वा एटले के प्रथम वर्ण हणीने अथवा छोड़ीने, प्रथम वर्ण हित्वा एटले हणीने अथवा छोड़ीने, अहम तुरह अस्मि, हूँ तुरह, तुर अस्मि एटले छू। अहम एटले हूँ प्रथम हित्वा तुरह अस्मि, हूँ प्रथम वर्ण छोड़ीने तुर छू। जे प्रथम वर्ण है एने छोड़ू तो हूँ शू छू? तुर छू। प्रथम हित्वा अहम तुरो अस्मि, प्रथम वर्ण छोड़ीने हूँ तुर छू। मध्यम विना वर्ण, मध्यम विना हूँ अस्मि एटले हूँ चरह, चर छू। अहींया आपणे जोईए प्रथम हत्वा अहम तुरह, तुर एटले प्रथम वर्ण छोड़ीने, एटले प्रथम वर्ण छोड़ीने हूँ शू छू? तुर। मध्यम विना चरह अस्मि, मध्यम विना, आ मध्यम विना अहम चरह, चर। हवे मध्यम, अहीं मध्यम वर्ण नथी, मध्यम विना अहम चरह अस्मि, हूँ चर छू। आद्य मध्य अंतिम युक्त, आद्य मध्य अने अंतिम वर्णथी वर्णथी अंतिम वर्णथी युक्त को भवामी, कोण भवामी एटले छू। भो वदंतु, तमे वदंतु एटले बोलो। फरीथी प्रथम हित्वा तुरह अस्मि, प्रथम वर्ण छोड़ीने हूँ तुर छू। मध्यम विना चरह अस्मि, मध्यम विना अहीं मध्यम वर्ण नथी अने चर छू।
आद्य मध्य अंतिम वर्णम युक्तम एटले आद्य मध्य અને અંતિમ વર્ણથી જોડાયેલ को भवामी कोण છું तो अहीं आ मध्य हशे तो अहीं जोड़ाई नाखो तो शुं आवशे जवाबमां चतुर चतुर एटले होशियार। फरीथी जोईए प्रथम इत्वा अहम तुरह अस्मि प्रथम वर्ण छोड़ता हूँ तुर छूँ। मध्यम विना चरह अस्मि मध्यम विना हूँ चर छूँ। आद्य मध्य अंतिम वर्ण युक्तम आद्य मध्य અને અંતિમ વર્ણથી જોડાય को भवामी हूँ कोण छूँ भो वदंतु तमे बोलो तो जवाब में शू आवशे चतुर। छेल्लो श्लोक जोईए आपणे अहम एटले हूँ पण लोकनाथ भवामी अहीं संबोधनवाचक छे। राजेन्द्र एटले के हे राजा अहम च त्वम हूँ अने त्वम एटले तमे अथवा तू। राजेन्द्र एटले के हे राजा हूँ अने तू अथवा तमे लोकनाथ भवामी अपि संधि छूटी पाड़ तो लोकनाथ भवामी अपि। हे राजा हूँ अने तमे लोकनाथ एटले लोकनाथ समास छे। लोकनाथ भवामी लोकनाथ छीए। अहम अहम एटले हूँ बहुव्रीहि समास बहुव्रीहि समास भवान भवान एटले तमे षष्ठी तत्पुरुष हवे जो अहीं समासनी वात करे छे। हे राजा अहम च त्वम हे राजा हूँ अने तमे लोकनाथ भवामी लोकनाथ छीए। अहम हूँ बहुव्रीहि समास हूँ बहुव्रीहि समास छूँ। भवान षष्ठी तत्पुरुष तमे षष्ठी तत्पुरुष छो। हवे लोकनाथना अहीं बहुव्रीहि समास एटले આપણે ઉદાહરણ જોઈએ લોકો જેના સ્વામી છે તે લોકો જેના સ્વામી છે તે એટલે જવાબમાં આવે ભિખારી। ભિખારીને પણ લોકનાથ કહેવાય। હવે આ જે સમાસનો વિગ્રહ થયો લોકો જેના સ્વામી છે તે ભિખારી જે કહેશે લોકો એને કંઈક આપે પૈસા આપે ધન આપે કપડાં આપે ત્યારે પહેરી શકે છે। એટલે ભિખારીના સ્વામી ભિખારીનો સ્વામી કોણ છે તો માણસો લોકો એટલે લોકો જેના સ્વામી છે તે ભિખારી। તો આ સમાસ કયો થયો બહુવ્રીહિ। आ मूल समास है। समासनो विग्रह कयो थयो बहुव्रीहि એટલે કે લોકો જેના સ્વામી છે તે ભિખારી। અને બીજો સમાસનો વિગ્રહ લોકોના સ્વામી આ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે। હવે લોકોના સ્વામી એટલે જે લોકોનો સ્વામી છે તે એટલે રાજા। तो जवाब में शू आवे छे भिखारी कहे छे एटले के हे राजा हूँ अने तमे लोकनाथ छीए। कौश में समास लखी शको लोकनाथ छीए। हवे लोकनाथना बे अर्थ थाय छे। लोको जेना स्वामी छे ते एटले भिखारी तो ये बहुव्रीहि समास लागे छे। अने जे लोकोना स्वामी एटले षष्ठी तत्पुरुष समास लागे तो अहीं भिखारी कहेशे अहम बहुव्रीहि समास हूँ बहुव्रीहि समास छूँ। भवान षष्ठी तत्पुरुष तमे षष्ठी तत्पुरुष समास छो। फरीथी
હે રાજા, હું અને તમે લોકનાથ છીએ. લોકોનો નાથ, લોકનાથ. અહમ બહુવ્રીહી સમાસ એટલે કે હું બહુવ્રીહી સમાસ છું. ભવાન ષષ્ઠી તત્પુરુષ, તમે ષષ્ઠી તત્પુરુષ સમાસ છો. ફરીથી ગુજરાતી લઈએ. હે રાજા, હું અને તમે લોકનાથ છીએ. હું બહુવ્રીહી સમાસ અને તમે ભવાન એટલે તમે ષષ્ઠી તત્પુરુષ સમાસ છો. લોકનાથનો વિગ્રહ કરીએ બહુવ્રીહીમાં તો લોકો જેના સ્વામી છે તે એટલે ભિખારી, અને લોકોના સ્વામી એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ.